હવે જોઈશું વિગતવાર સમાચાર। તો રાજકોટ શહેરના રૈયાધાર વિસ્તારમાં યુવકની હત્યા બાદ તણાવપૂર્ણ માહોલ સર્જાયો છે। રાજકોટમાં ભાવેશ વાણવીની હત્યાના મામલે મોટી સંખ્યામાં દલિત સમાજના આગેવાનો અને કાર્યકર્તાઓ સિવિલ હોસ્પિટલ ખાતે એકત્ર થયા હતા। પરિવારજનોએ મૃતદેહને હોસ્પિટલ ચોક ખાતે રાખી વિરોધ પ્રદર્શન કર્યું હતું અને આરોપીઓ ઝડપાયા વગર લાશ ઘરે નહીં લઈ જવાની ચીમકી પણ ઉચ્ચારી હતી। ન્યાયની માંગણી દરમિયાન કેટલાક સમયે પોલીસ અને સમાજના લોકો વચ્ચે બોલાચાલીના અને ઘર્ષણના દ્રશ્યો પણ સર્જાયા હતા। પોલીસના જણાવ્યા મુજબ હમીર જોગરાણા સહિતના આરોપીઓની શોધખોળ શરૂ કરવામાં આવી છે। રાજકોટ પોલીસ દ્વારા આરોપીઓને ઝડપવા માટે અલગ અલગ 10 ટીમો બનાવવામાં આવી છે અને વિવિધ સ્થળોએ સર્ચ ઓપરેશન પણ ધરવામાં આવ્યું છે। પોલીસે વહેલી તકે આરોપીઓને પકડી લેવાનો દાવો કર્યો છે। ગઈકાલના રોજ રાજકોટના રૈયા ગામ વિસ્તારમાં ડ્રીમ સિટીના જે ડ્રીમલેન્ડ છે એપાર્ટમેન્ટ તેમની પાસે છે એક દલિત સમાજના યુવકની છે હત્યા કરવામાં આવી હતી। ત્યારબાદ છે તે 5 થી 6 લોકો દ્વારા છે તે યુવક ઉપર હુમલો કરવામાં આવ્યો હતો। આપણે પાછળના દ્રશ્યો જોઈ રહ્યા છો કે આજ સવારથી જે સમગ્ર રાજકોટમાં છે ત્યારે અત્યારે એક ચકચારનો મચાર મચી ગયો છે। ત્યારે અત્યારે આપણે દ્રશ્યો જોઈ રહ્યા છો પરિવારજનો દ્વારા ત્યારે માંગ કરવામાં આવી હતી કે જ્યાં સુધી આરોપીને પાડવામાં નહીં આવે ત્યાં સુધી છે તે ખાસ તો તેમની બોડી છે તે સ્વીકારવામાં નહીં આવે। હાલ અત્યારે આપ દ્રશ્યો જોઈ રહ્યા છો કે રાજકોટનો હોસ્પિટલ ચોક જે સિવિલ હોસ્પિટલની થોડાક જ કદમો દૂર છે ત્યાં અત્યારે મુદ્દે રાખીને વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યો છે। તેમજ પોલીસ પાસે એક માંગ કરવામાં આવી રહી છે કે જ્યાં સુધી પણ જે મુદ્દે છે તે જેને આરોપીઓને છે ત્યાં સુધી પકડવામાં નહીં આવે ત્યાં સુધી છે તે એમને છે તે ઘરે લઈ અને અગ્નિદાહ માટેનો પ્રયત્ન નહીં આવે। ત્યારે તેમજ આપણી સાથે સમાજના આગેવાન જોડાયેલા છે જે શું કહેશો તમે? ખાસ તો તમે આપનો સમાજ છે અહીંયા આવી અને વિરોધ પ્રદર્શન કરી રહ્યો છે, આરોપીને પકડવા માટેની જે રજૂઆત કરવામાં આવી છે, શું પોલીસ તંત્ર કહે છે ને શું રજૂઆત છે આપની? પોલીસના જવાબદાર અધિકારી એવું કહેવા માંગે છે કે ભાઈ અમે હત્યારાને પકડી લેશું, પણ લગભગ આજે 17 કે 18 કલાક કે 20 કલાક જેવી થઈ ગઈ છતાં પણ કોઈ પણ હત્યારાઓ એનાથી દૂર છે, હત્યારા પકડાતા નથી। અને જેવી રીતે અમારા સમાજની અંદર રોષ વધતો જાય છે, હત્યારા પકડાતા નથી। રાત સુધી કાલે થશે તો કદાચ આજુબાજુના ગામના લોકો પણ ભેગા થાય, રાજકોટ સિટી પણ ભેગું થાય, કદાચ એવું પણ બને કે રાજકોટ પણ જામ થઈ જાય। એટલે સમય જતાં સમયાંતરે લોકોમાં રોષ વધતો જાય છે। એટલે અમે પોલીસના જવાબદાર અધિકારીની વિનંતી છે કે જલ્દીમાં જલ્દી હત્યારાઓને પકડી અને આકરામાં કરી સજા કરવામાં એવી બધી માંગણી છે। ખાસ તો વાત કરીએ બનાવ શું બન્યો હતો અને શું આરોપી અને તેમજ જે મૃતક જે ભાઈ છે તેમને શું બનાવ બન્યો હતો? ભાવેશ વાણવી નામના અમારા એક યુવાનને ગત રાત્રિના એક હત્યાનો બનાવ બન્યો હતો અને હત્યાનો બનાવમાં એવો બન્યો અત્યાર સુધી હત્યા ઘણી બધી જોઈ, પણ આ બાબતમાં એને એટલી બધી ક્રૂરતાથી માર મારવામાં આવ્યો છે કે એની કોઈ સીમા નથી, એની બોડી આપણે જોઈ શકાય એવું નથી, એટલી ક્રૂરતાપૂર્વક માર મારવામાં આવે છે। તો પ્રશાસનને લોકોને કહેવા માંગે રાજકોટની અંદર મહિને 7-7, 8-8 મર્ડર કહેવા માંડ્યા, યુપી બિહારની જેમ થવા માંડ્યું। અસામાજિક તત્વો ખુલ્લેઆમ ફરી રહ્યા, પોલીસનો ડર રહ્યો નથી, કાયદાનો કોઈને ડર નથી। એટલે હું અમારા સમાજ વતી કહેવા માંગુ છું કે પોલીસ તંત્ર અસામાજિક તત્વો પર તૂટી પડે અને રાત્રે પેટ્રોલિંગ વધારી દેવામાં આવે અને રાજકોટની જે આખું જે વ્યવસ્થા કથળી ગઈ છે વ્યવસ્થા પાછી લઈ આવવામાં આવે। અને તમારા સમાજને પરિવારોની માંગણી છે જ્યાં સુધી હત્યારાઓ નહીં પકડાય ત્યાં સુધી હોસ્પિટલમાં ડેડ બોડી લઈને અને બેઠા રહે। ખાસ તો વાત કરીએ પોલીસ તંત્ર પાસે આપ ગયા છો, પોલીસ તંત્ર શું કહી રહ્યા છે આપને? પોલીસના મિત્રો જવાબદાર અધિકારી એવું કીધું છે કે અમે ક્રાઇમ બ્રાન્ચથી માંડી 3 થી 4 ટીમ મોકલી દીધી। એના અમુક સગા સંબંધી છે જેના પરિવારજનો એને પણ અમે બોલાવીને બેસાડી દીધા, અમુક લોકોને નથી તો છતાં કે તમે બેસી શકો। એટલે અમે એકદમ ક્રાઇમ બ્રાન્ચથી માંડીને બધા લોકો અમે એની પાછળ જ છીએ, જલ્દી પકડવા માટે અમે પ્રયત્નો કરી રહ્યા છીએ। હવે એ તો પછી કાલે નક્કી થશે, આજે કોઈ નક્કી નથી, કાલે નક્કી થશે। તો આ હતા અત્યારે જે આ પાછળના દ્રશ્યો પણ જોઈ રહ્યા છો કે અત્યારે છે દલિત સમાજ છે તે અત્યારે વિરોધ પ્રદર્શન કરી રહ્યું છે, તેમજ હાલ અત્યારે છે તે મૃતદેહને છે તે અત્યારે હોસ્પિટલ ચોક પર લઈ આવવામાં આવ્યો છે અને અત્યારે ઉગ્ર વિરોધ કરવામાં આવી રહ્યો છે। તેમજ હાલ અત્યારે પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે જેથી અનિચ્છનીય બનાવનો બને। તેમજ હાલ અત્યારે દલિત સમાજના આગેવાનો દ્વારા ચીમકી પણ આપવામાં આવી છે કે જ્યાં આરોપીને પકડવામાં નહીં આવે તો છે તે ઉગ્રમાં ઉગ્ર વિરોધ કરવામાં આવશે। અને જે સોનેચા પ્રદેશ 24 ગુજરાતી રાજકોટ।